રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચામડીના રોગોનું અને હાડકાના રોગો માટેની નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો, જેમાં અંદાજે 300 જેટલા દર્દીઓએ સારવાર લીધી હતી. માનવ સેવા હેતુ ઉદ્દેશ સાથે ધોરાજી ખાતે પોઠિયાવાલ મેમણ જમાત અને WMO ધોરાજી સરકારી હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે ચામડીના રોગો તેમજ હાડકાના રોગો માટે કેમ્પ યોજાયો હતો. અંદાજે 300 થી વધુ દર્દીઓને જરૂરિયાત મુજબ દવાઓ પણ વિનામૂલ્યે અપાઈ. સેવાકીય પ્રવૃત્તિના ઉમદા ઉદ્દેશ સાથે પોઠિયાવાલા મેમણ જમાત ખાતે સવારના 9 થી બપોરના 1 વાગ્યા સુધી ચામડીના રોગના નિષ્ણાત તબીબ ડોક્ટર નાઝિલ મશગુલ તેમજ ડોક્ટર ફોરમબેન ટાંક તેમજ ઓર્થોપેડિક સર્જન ડોક્ટર પ્રતિક ટાંક તેમજ વિનામૂલ્ય નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં જરૂરિયાત મુજબ અંદાજે 300 થી વધારે દર્દીઓનું નિદાન અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. કેમ્પની સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ બસેટિયાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેકે સિંગુદતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી. આપનું નામ ને વિગત. ઇમ્તિયાઝ ઇબ્રાહિમ પોઠિયાવાલા, પ્રમુખ પોઠિયાવાલા જમાત. આજ રોજ WMO વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન તથા પોઠિયાવાલા જમાત તથા સરકારી હોસ્પિટલ ધોરાજીના સહયોગથી ફ્રી નિદાન કેમ્પ ઓર્થોપેડિક તથા ચેકઅપ કરવામાં આવે, જેમાં અમે ફ્રી દવા, ટોટલ ફ્રી નિદાન તથા ફ્રી દવાથી બધાને સંતોષ કરે અને અમારે ટોટલ 250-300 ઉપરના પેશન્ટોએ હાલ ક્યાં ક્યાં રોગના ડૉક્ટરો હતા? ચામડીના રોગ તથા ઓર્થોપેડિક.